રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. આપણે આજ છે ને વાડીએથી જ બ્લોગ ચાલુ કર્યો હે, સીધો ધારીએ હે ને. આ ગઈ રાતે નહીં ને આગલી રાતે પાણી વારતો હતો. આવું બધું છે વાડીનો નજારો. એકવાર તો તમને સવારમાં બધું દેખાડો. આપણે બીજી વાર મકાઈ વાવી હતી, એ નામી થઈ ગઈ હે. ઓલી એક પાટ પાઈ હેઠાનું હે ને એટલે હુકાય એટલે, અને ગુંદરી એવડી થઈ ગઈ છે. આની કમ તમે કાંઈ વિડીયો જોતા હે ને ખબર હે, આ તન પાટું વાખ્યું હતું પહેલાં. હવે અટાણા કંઈ ખબર નથી પડતી. હમણી હતી ઘાટીઓ અહીંથી, એટલે એ થોડોક ફેર છે ને. આજે છે ને ઠાર નામી આવ્યો છે. નામી એટલે ફૂલ એમ. કાલે હતો, કાલ પાણી વારતો. કાલ આ ગઈ રાતે નહીં આગલી રાતે 1:30 વાગ્યા સુધી અહીં પાણી વાર્યું. જીરું પાઈ લીધું છે. હવે તો આપણે હમણાં જાહું જો ચણા પાઈ લીધા છે. ચણામાં 2 મોટર રાખતો હતો, એ તો તમે બધું આગલા વિડીયોમાં જોયું હે. આવા કંઈક છે આપણે ચણા અહીંના. અને પાણી પાઈ લીધું હોય. ઓલા ભૂકાથી પરાતા છે ને, એ 2-3 દી મોડે જ પાઈ લીધા હતા, અડધા બાકી હતા. એ પાઈ લીધા છે. જીરું પાઈ લીધું છે. વાવનું કામ કરલે પૂગ્યું, એ આપણે વાવે જાહું પછી જોઉં. કાલ દીનું એ અવાણું નથી. કાલ તો કોઈ આવ્યું નથી, જો કે વાવે કોઈ ઘુમરો મારવાનો તો આવ્યું. કાલ અમે આવ્યા તો મોડા 8:30 વાગે ઘેર પૂગ્યા હતા. આજ હવે આવ્યો હું અહીંયા. વાવનું કામ એ પોલો કરી ગયું હે. બાકી તો આપણે અહીંયા જાય જોઈ પછી ખબર પડે ને. ચણામાં અટાણા છે ને એક તાર ફૂલ આવ્યા છે. પાણી પીધા પછી તો બહુ આવી અટાણા ફૂલ એકદમ આવ્યા છે. આમ ગુલાબી તમને દેખાતા હે ફૂલ. હવે પાણી પીધું ને જરા ફૂંક દીધી હતી એમ તો નામી. યા કડા થાય તો હાવ કરકાઈ ગયા હતા. હાલો ચણા હતા તમે જોયા. હવે આપણે જીરા આવું હાજો કંઈક પાઈ લીધું હે. આને બીજો દી હે. કાલ રાતે નહીં ને આગલી રાતે આ થોડુંક અધૂરું રહી ગયું હતું. હું તો આતા દીનું પીધું હતું, પણ થોડુંક ઉમરી પાટું અધૂરું રહી ગયું. એ હાઈ જે પાય ને પછી ચણામાં ચડાવ્યું હતું. એટલે આને હે ને ઉરિયા નાખીને પાયું હે. હવે શું થાય એ જોવાનું રહે. 45 દી જેવું થવા એવું આને થઈ ગયા હે. 45 દી કંઈ એકાદો દી ઓછો હોય, હિસાબ નથી કર્યો, પણ 45 દી થઈ ગયા. હાલો આમ જીરામ જોતો જાઉં ને પછી જાય વાવે. જીરું તો રેડી છે, હજી તો કંઈ વાંધો હે નહીં. ઉતારો આવી છે જે આપણે ઓલો જૂનો નબરો છોટો હતો ને, એ ઉતરી જશે અમુક. બાકી તો હવે આગળ સમય કહે આપણે પાણી પી લઈએ ને, કોરું પાછળ થાય ને ત્યાં ખબર પડે કે નવો ઉતારો આવીએ કે ઓલો જૂના ટકટકી રહ્યા હતા ઉતારો હતો નિમનમ રહી ગયા હતા, એ કદાચ ઉતરી જશે. ને હવે એને દવાનો રાઉન્ડે લેવો જો હે. હવે ગારો જે સુકાય ને ત્યાં દવાનું મહી છે પારવી એટલે એ રાઉન્ડ લેવો જોઈએ. પણ હવે પગ જલું થાય ને ત્યાં હવે આપણે જાય વાવે. એટલે કામ પૂગ્યું એ બધું તમને દેખાડું. વાવવાળાએ પોલો કરી ગયા હા, કામ ઘણે પૂગી ગયું હે. આ મશીનથી ગારેલ હતું અને આ ચરખી માંડીને હજી ત્યાં પોચું હોઈ જાય બળ જેવું લાલ વાળું. જો આ ઓલો પાણો તમને લાલ કલરનો દેખાતો હે. તરી આવી છે એમ કી હે. એ રામ રામ, હું છે મોજ ને? તો બસ જો ભીનું હે ગારા જેવું. માથેથી છે ને 30 ફૂટ જેવો વયો ગયો છે અંદાજો. માપ્યું નથી પણ અટકરે એટલો વયો ગયો છે કદાચ. અને અટાણે ભરે ને અહીંયા તરી આવી છે ભીના જેવી. જય ગાર બધો ભીનો જ આવે છે. જય લાલ પાણો છે. આગલા વિડીયો તમને કહ્યું હતું ને આવી ચરખી આમ બહુ બનાવતા વાવ ગાતા. એ રમત હતી અમારી જૂની. હાથી કાવની બનાવતા જ આવી હાથથી પછી હાંકતા. તેથી કઈ મશીન તો ના બને. અટાણે આવી તરી છે જા લાલ પાણો હાલે ને એવી, અને ભેજવાળી. જો કેટલો ગારો આવે. આ પાણો હે પણ બળ્યો પોચો આ ફૂટી જાય. જા લાગે અટાણે પાણો હાવ કઠોળ આખો હે એટલે પણ ફૂટી જાય. પોચો પાણો હે.
આવું હાલે છે અટાણે. અને આપણે હવે ગાર નહીં ધક્કો કદાચ દેવો જોઈએ આમ પરો મશીનથી. ઢગલો થઈ ગયો છે ઘણો. જેટલો આમણો હમાય એટલો હમાડ દેવો એટલે ઉમણું ઓછું જવું પડે જીરામાં. એટલે એકાધાદીમાં મશીન બરકાય ને આને આમ ધક્કો દઈ દો તો બળ જેવું થાય ને હું બળ ફેરવું એ બળ તો ખેતરમાં કામ આયે હાલી જાય એમ છે. આયે ફૂટી જાય છે આ બધો પાણો છે ને હાથથી ભાંગવો પડે પોચો પાણો છે. હાલો હવે ઘૂમરો મરાઈ ગયો. જીરામાં ચણામાં ઘૂમરો મરાઈ ગયો. હવે જાઉં છે ઘેર. અને તમારા કોમેન્ટ ઘણા આવતા કે ભાઈ બાંધવાનું ગરાવી લીધું તો એ આપણે ગરાવવાનું હોય તેથી જ ગારવું હતું મશીનથી ટૂંકમાં. પણ આ વાવવાળા કહે કે થોડીક ઊંડી હોય જાય ને પછી ગારજો એટલે હું ટોટા ફોડે ને તો આમ પગતું થઈ ગયું હોય ને તો આમ પડવાની બીક ના રહી. ને કહે ને માથે પહોંચવું હોય ને તો આમ ઠેવું થઈ જાય પડી જાય. એ ટોટા પછી ઊંડું વહી જાય ને પછી માથે એટલી ધમાક ના આવે. એટલે આપણે મશીન કંઈક ગારને ધક્કો દેવા પરવું આવીએ ને તો આપણે બાયા કંઈ અમેથીને એ બાયા ગરાવી લે. બાંધવી જોઈએ પણ જાજી નહીં બાંધવી પડે. 5-7 ફૂટ કદાચ બાંધવી જોઈએ. બહુ પછી અમારે એટલું હા તરાતર ન જ આવવું પડે. પાકમાં આવી જાય ને ત્યાં બાંધીને મૂકી દે એટલે પછી એથી પડે નહીં. ઘેર આવ્યા છે મહેમાન એટલે જાઉં છે ઘેર. ઘેર જાઉં પછી કોઈ મહેમાન એ મુલાકાત કરાવું તમને. અને હું એ મુલાકાત કરું પહેલી વાર જ અમે મળી અહીં ફોનમાં વાતચીત ચાલતી હતી. આગળ આવ્યા છે ભાઈ. ઘેર જઈ અને પછી મુલાકાત કરી. જય શ્રી કૃષ્ણ. હાલો બપોર થઈ ગયા હે 12 થવા આવ્યા અને મેં રોટલા ઘડી લીધા. કામ ટૂંકમાં બધું કરીને પછી શાક રોટલા બનાવ્યા. વચમાં મહેમાન આવ્યા હતા અને મહેમાન છે હજી. એ મહેમાન હે અપિયાના. એ કંઈક ટ્રેક્ટરના વિડીયો બનાવતા હોય ને તો આમાં ટ્રેક્ટરનો વિડીયો બનાવવાનો હોય ને તો એનો ફોન આવતો 2-3 દી થયા. આજીને વેતો હોય ને આ વાડીએ કહેતા હતી એ આવતા રહ્યા ને એ કંઈક વિડીયાનું કામ કરે છે. એનું કામ ખતમ થઈ જાય ને જો એ પૂરું કરી લઈએ ને વિડીયો ઉતારવાનું તો બપોરા કરીએ. બપોરા કમ્પ્લીટ જ છે. ઢાંકીને રાખી જ દઈએ. આવે પછી ભાણામાં નાખી અને પૂછી આવી કે કેટલી વાર છે એમ ટીકેણ હું જ કરી. બાકી બેન છે ને એ આજ અમારા અહીંયા દાંતરાણે નિહાર છે ને ત્યાં ગઈ છે. આજીને રજા હતી ને કે હાલો મારે ત્યાં જાઉં. એ પ્રાઇવેટ નિહાર છે એટલે કે હું જાઉં જોઈ આવું કે નિહાર ને બધું. તો એ ઈમણી ગઈ છે. બાકી બાપુ એરિયા ઘરમાં આરામ કરે. માય એરિયા આડાવરા થાય છે. બધા બપોરાની વાટ જોઈ છે પણ હવે ઓલું વિડીયાનું કામ પૂરું થાય ટીકાણે બપોરા થાય. હાલો તમારે કામ કેટલીક વાર લાગશે બપોરા? ફાર્મિંગ લાઈફ ચેનલ છે અને એ બધા રિવ્યુ બનાવે. વિડીયો બનાવે ટ્રેક્ટર ઉપર ને તમારા કેથી ઘણા કોમેન્ટ હતા કે ભાઈ યુઓનો રિવ્યુ દઈએ. હવે આપણે કિશનભાઈ ના ચેનલમાં આવી ગયા જોઈ લેજો નહીં જોઈ આવજો. આપણે થોડો પાર્ટ લેવો. બાકી જે સવાલ બધા પૂછે એ તમને એ કિશનભાઈ ના ચેનલમાં જોવા જઈએ. તમારી કામ કરી લ્યો પછી બપોરા કરી. હા અને માં હે ને મહેંદી હારમણા બનાવી જો બનાવી લીધા જો તારા મસ્તી જબરા જબરા. હા 6 મહિનાનું. બીજે ક્યાંય વાવવા હોય તો વાવી દઉં. પછી હે ને સેવા કરેલ હોય ને ઉછેરેલ હોય ને પછી એને કોઈ કામ ને હિસાબે જ ઉપાડવું પડે ને તે જીવ બહુ ભરે એટલે માં કે વાવવા નથી. અને બેન હજી કામકાજ હાલે હે ચોપડો લઈને ને બપોરાને થોડુંક મોડું થાય એવું માને બાપુને કહેતી હતી તમે ખાઈ લે કે ના કે મહેમાન છે ને તે પછી જ કે ભેગા જ ખાવું ભલે મોડું થોડુંક થાય કે એને નિરાતે એને કામ કરવા દે. તો એ હવે એનું કામ વિડીયો શૂટિંગનું પૂરું કરી લઈએ ને પછી ખાઈ. બપોરા તૈયાર કરીને ગાધેલ્યું તો લઈ લીધું હતું અને બાપુને ભૂખ લાગી ગઈ હોય તો કોણ ખાઈ લે પણ એ ના પાડતા હતા. એ માન ખાઈ લઈએ. વાતાવરણ હવે કેટલી વાર લાગે તે નક્કી ના હોય વિડીયો ઉતારે એટલે. બપોર મારે મહેમાન હતા કિશનભાઈ અને મળવાય ખાસ આવ્યા હતા ને ચેનલ વિશે કામ હતું. હમણાં મોનિટાઈઝ થયું એટલે એ જાણવું હતું.
અને એ છે ને બધા વાહનના ટ્રેક્ટરના વિડીયો બનાવે એનો વિડીયો આપણે રિવ્યૂનો વિડીયો એના ચેનલમાં આવીએ. તમારે કોઈ જોવો હોય તો એના ચેનલની મુલાકાત લેજો. આપણે આ રિવ્યૂનો વિડીયો એમાં આવીએ. ને પછી બપોરા કર્યા અને બપોરા ના કહેતા હતા પણ હાવ ટાઈમ હતો 1 વાગી ગયો. બપોરા કરીને પછી વયા ગયા. અને હવે અટાણે મારે જવું છે દવા છાંટવા. આમ ધારીએ નહીં ભાદરે જીરામાં 2-4 પંપ જો હે અહીંયાના જીરામાં તો ધારીએ તો હજી ગારો પડે એટલે અહીંયા તો નહીં છટાવે. જો બધું સામાન કમ્પ્લીટ કરી મૂક્યું, ફુવારો દવા ને બધું. વેદમતીમાં અમારે હવે છે ને પાણી ધીરે ધીરે માંડ્યું ફૂંકાવે. જો હમણાં થોડુંક ચેકડેમમાં ભર્યું ગુનો, બાકી અહીંયા કંઈક થોડુંક ભર્યું હે. હેઠી કદાચ ધીરે ધીરે ચાલુ હશે માતાજી. બાકી હું હવે માથે આ બધું ભર્યું તો એ માંડ્યું ફૂંકાવા. આવું કંઈક છે જે ભાદરનું કટકીમાં હે આપણે અહીંયા ભાદરે એટલું જ વાયું હે. આ 2.5 જેવી કટકી થાય આટલું જ છે. બાકી ભાદરમાં તો જીરો ઓલું ચણા હે અહીંયા આટલું જીરું છે. અને વાં 4-4.5 વીઘાનું વાં થાય એમાં હવે 4નું જ રહ્યું. અડધો વીઘો તો ઓલું વાવ થાય એમાં કંઈક બગડી જાય. અને અહીંયા 1.5 ટન કે બહુ તો ટનમાં થોડુંક ઓછું નીમ થાય પણ આપણે 3 લેખીને 4 વાં 7 વીઘા જેવું થાય બધું. આટલું અવાર જીરું વાવ્યું. જીરું જાજુ નથી વાવ્યું, બાકી ચણા જ છે વધારે. મહિના દીનું થાય ને એટલે અર્ગોનનું રાઉન્ડ લઈ વાં હજી નથી છટાણું. અહીંયા મોડું થઈ ગયું થોડુંક. બીજી દવાઓ અહીંયા 2 રાઉન્ડ લઈ લીધા પડે. બીજી છટાણી આપણે થ્રેફની વર્ધીની એ છટાણી, અર્ગોન નથી છટાણી. એટલે અહીંયા અર્ગોન છાંટવી છે અને અહીંયા જ છાંટવી એટલે ભેરા અહીંયા અર્ગોનનો રાઉન્ડ લેવાય જાય. અહીંયા હું બીજું કંઈ નથી, આપણે ધોરી ફોફીને કોઈ ઈર રહે અરોડામાં એટલે ઈરની કોરાજન વધઘટની છે. અહીંયા તો હું 3-4 પંપ જો હે એટલે વધઘટની બધી જે છાંટતા વધી હતી ને એ થઈ રહે 3-4 પંપ. એટલે કોરાજન ને એ બધી દવા છાંટવાની છે આપણે. આ બધા ડબલા છે ને આવડી નથી છાંટવાની. જારીએ આ વધઘટનો બધો હતો ને આ બધા એમ કોરાજન છે. એ બધા એમ કોઈમાં 1 પંપની છે, કોઈમાં 2 પંપની છે. બાકી આ સેલીઓ ના આપણે થ્રીફની વધી હતી. આમાં છે અર્ગોન. આપણે વાં છાંટવાના છે ને મેન તો વાં છાંટવા સારું લીધી છે આપણે. આ છાંટવાનું હોય જો આપણે ટાટાનું અર્ગોન. અમારે મહિના દીનું જીરું થાય ને એટલે પહેલો રાઉન્ડ આ લઈ અર્ગોનનો. આપણે ભૂકી છારો અથવા આપણી ભાષામાં કહીએ તો ઝરકી એ આવે ને એમાં બહુ ફાયદો કરે. એટલે ટાટાનું અર્ગોન છાંટવાનું હોય. પછી આ મહી સારું હોય પણ એ મહી આપણે અહીંયા નથી, વાના જીરામાં છે એટલે અહીંયા છાંટવાનું છે. સિઝન્ટાનું ક્રુઝર હે એ વાં છાંટવાનું છે આપણે. હાલો તો આપણે જો એ એટલી જાતની દવા છાંટવાની, ઓલી બધી વધઘટની ને ખાસ અર્ગોન એ દવા છાંટવાની છે. 3-4 પંપ જોશે એટલે એ હવે હું છાંટી લઉં. પછી વળી જાઉં તારીખ હું વાવે પાછો ઘૂમરો મારવા. જીરામ દવા છાંટી લીધી છે અને મોડું થઈ ગયું. ત્યાં 5-5 થઈ ગયા એટલે હવે ધારીએ પૂગા છે નહીં. અટાણે અહીંથી ઘેર જાઉં ફુવારો મૂકવાનું, પછી પાછો ધારીએ જાઉં ત્યાં અંધારું થઈ જાય. એટલે હવે અટાણે પૂગા છે નહીં. અમે બાપુ ગયા છે 3 વાગે ચા પીને હમણાં. એટલે હવે આજ ત્યાં જવા છે નહીં, કાલ સવારમાં જોઈએ હવે. અને અટાણે બેઠો ચણામાં આવા કંઈક છે. આપણે ચણા હજી આને મહિનો નથી થયો, બેકડી ઓછા છે 2-3 દી. એના જીરાને ને ચણાને આવા કંઈક છે આપણે ચણા. અહીંયા હે 20ની જારીએ ટૂંકમાં એ વાવેતર જેમ 20ની જારીને માંડવીનું હતું ને એમ ચાહો ચણા વાવા લે. અને વાતા 26ની જારીનું વાવણું હતું એટલે પાટમાં ચારારું કરી એ 24ની જારીએ થાય. પણ એ વારે ફરે ચાહ ના આવે એવું ન હોય કે પાટમાં ટૂંકમાં ચણા માથે જ ચાહ આવ્યું હોય એવું. ભાઈ સોરી, ચાહ માથે જ ચણા આવ્યા એવું ન હોય. આમાં તો પરફેક્ટ આવ ચાહો જ ચણા હે. હાલો ભાઈ વેરા પાણી કરી લીધા છે. અને બેન હે ને એના કામની વસ્તુ ચાર્જિંગમાં મૂકે, હું મારા કામની વસ્તુ ચાર્જિંગમાં મૂકું. જય શ્રી કૃષ્ણ. બેન તો આજ આખા દિનમાં આવી જ નથી બ્લોગમાં. એને હે ને સ્કૂટી મૂકવાની ચાર્જિંગમાં અને મારે 2 ફુવારા મૂકવાની. જોઈને હમણાં ફુવારાનો ગોટાળો થયો તો 2માંથી એકલું ચાર્જિંગ હતું નહીં. લાગણી ઓખાણ આવી ગયું ને મેં 2 ચાર્જિંગમાં મૂકી દઉં. બેન તું સ્કૂટી જવા દેવા. સ્કૂટી તો કાયમ મૂકવી પડે ચાર્જિંગમાં, કારણ કે કાયમ માગ સ્કૂટીની છે. એમાં બેન કરતાં બાપુ વધારે રાખે. બાપુ ગમે વાડીએ જવું હોય ને સ્કૂટી લઈને પછી આખી રાત ચાર્જિંગ ના રાખી. બધા હું ને ત્યાં સુધી રહેવા દે. હું 10-11 વાગ્યા સુધી પછી કાઢી લઈ મારી ચાર્જિંગમાંથી. બધા જૂતા ફેંકે હે અને બેન ને ભૂલાઈ બહુ જાય ને બેન. બપોરે આવતા હોય તો વેરા થઈ જાય, વેરા આવતા હોય તો બપોરે થઈ જાય એવું હાલતું હોય ને. હા અને હે ને આપણે ભાઈને મળવા ગયા હતા ને એના વિડીયો હે ને માં જોઈ હે જો. વ્લોગ જોઈએ. અહીંયા આવ્યા નતા ને તે
અને હું આ ખુરચીમાં જ બેઠી હતી માનું મોઢું નહીં દેખાતું. અંધારું આવતું હે હાલો તા ફેંકવા હાથ ફેંકવા ડાયરો હે ને બધો ઘડીક વાર અહીં તાપણી કરીને બેઠો હતો. ઘડીક વાર નહીં એમ વ્યારા કરીને કલાક દોઢ કલાક કાયમ છે ને તાપણી કરીને બેઠો હોય કંઈક બેન અહીં રામાયણ વાંચવા લઈ આવે તો અહીંયા તાપણી આગળ બેઠા બેઠા રામાયણ સાંભળીને તાપણી હાલતી હોય. હવે તો જો ભઠ્ઠો થોડોક રહ્યો હે કેટલો કંઈ પછી મારા જેવું બેન જેવું આવી ગઈ બેન જેવું બેન જેવું હું બે છે ને કંઈક મારી બેઠા હોય બીજા બધા વૈયારી તો તાપણી કરીને બેન કંઈક દૂચો હોય હલગાઈમાં રાખતી હોય કંઈક ને કંઈક જો તાપણી કંઈ હાલો તાપણી એકવા હું હાલો હવે છે ને આપણે વિડીયોનો એન્ડ કરવાનો છે ને જન્મદિવસનો કોમેન્ટ હતો. કાલે 24 તારીખમાં જન્મદિવસ છે પિનાસબેન મામદાનીનો. પિનાસબેન નામ છે, એનો જન્મદિવસ છે. તો પિનાસબેનને જન્મદિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના. હેપી બર્થડે. મેં કાલ કહ્યું હતું એને વારે તમારો જન્મદિવસ હોય ને દાખલા તરીકે 24 તારીખે જન્મદિવસ હોય ને તો 23 તારીખનો વિડીયો હોય ને એમાં કોમેન્ટ કરજો. તો છે ને આગલે દી કોમેન્ટ કરેલો હોય ને તો અમે વિશ કરી શકીએ. મેં કહ્યું હતું કાલ એને વારે કે 2-3 દી અગાઉ કરે ને પછી નજીક આવે ને તેથી કોમેન્ટ ના આવ્યો હોય એટલે અમારા મગજમાંથી નીકળી જાય. પછી બીજા દી આવે ભાઈ તમે વિશ ન કર્યો, પણ અમને આગલે દી જણાવો ને તો વધારે યાદ રહીએ, નકર અમારે ભૂલાઈ જાય એટલે વિશ ન કરી શકી. એટલે હવે છે ને જેનો જન્મદિવસ હોય ને આગલે દી જણાવજો. અને હાલો હવે આજનો વિડીયો આપણે પૂરો કરી. કેવા લાગે કમેન્ટમાં કહેજો, ગમ્યો તો લાઈક કરજો, ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરજો. વળી પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. રામ રામ.